તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો ને? પ્રિય એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ભાઈ છે ને અમારી બેન કે મને બ્લોગ બનાવતા શીખવાય ને, હું એને શીખવાડું બ્લોગ બનાવતા. આમ જો એ કેમ કરે તો આમાં એમ પગ હરકો કરે, એમ નહીં આમ હરકો એમ ફોન કોઈ દી ન હોય. આને છે ને કોઈથી બ્લોગ બનાવતા નહીં આવડે. આપણે જો ભાઈ જેવો તેવો બનાવીએ છીએ, એટલે કન્ટિન્યુ બ્લોગને જોતા રહેજો. અને સારો લાગે ને તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજી વાર હું નહીં કહું ને, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને આજના બ્લોગમાં કાંઈ ખાસ રહેવાનું નથી, બસ આપણે જે રોજનું કામકાજ હોય એ બ્લોગ રહેવાનો છે. તો કન્ટિન્યુ જોતા રહેજો અને કન્ટિન્યુ આપણે બ્લોગ પૂરો જોઈ લેજો. સારું, લો આગળના એપિસોડમાં મળીએ પાછા. તો ભાઈ છે ને ભૂખ લાગી ફૂલે, પણ શાકમાં કાંઈ જામે એવું નથી. એટલે આપણને મન શું છે, એટલે આપણે છે ને ગાંઠિયાનું શાક બનાવવાનું છે. એટલે ગાંઠિયા મગાવી લીધા છે. આગળ આવે એટલે ગાંઠિયાનું શાક દાંડા વાળ જેવું બનાવી નાખીને ખાઈ લઈએ. અને આ બાજરો હમો કરવા મને કંઈ ઓછી આવતી ને, એટલે આપણને લાગે ફૂલે ફૂલ ભૂખ. શાક પડ્યું છે પણ બટેટાનું છે, આપણને કાંઈ ભાવતું નથી. ગાંઠિયાનું શાક બનાવવાનું છે ને ગાંઠિયા ખાઈને જ આપણને મોજ કરવાની છે. બાટી બોલાવવા પીડે અત્યારે બધાને આવવાની શરૂ કરી દીધું. તો ભાઈ અમારા ગામમાં તો આજની તારીખમાં વરસાદ આવી ગયો. તમારા ગામમાં વરસાદ આવ્યો છે મને કોમેન્ટ કરજો કેવો વરસાદ છે તમારા ઓલામાં. અમારે તો બાટી બોલાને બધાને આવવાનું શરૂ કરી દીધું. પહેલો જ વરસાદ ને ભાઈ, અમારા પહેલો જ વરસાદ છે ને. જે અમારા આની પહેલાં અમારે કાંઈ સારો વરસાદ આવ્યો નહોતો, પણ આ બાટી બોલાવવા માંડ્યો નેવા બેવા બધું. હવે તો પાણી ભરી જ દેવાનો છે અમારે. તો ભાઈ છે ને હવે વ્લોગનો પૂરો કરી દેવાનો છે. તો વ્લોગની અંદર હવે પૂરો કરી દઈએ. અંત આવી ગયો છે, અત્યારે વાગી ગયા છે, દી આથમી ગયો, એટલે હવે વ્લોગને પૂરો કરી દેવાનો છે. હવે આડું જો આપણે નવા વ્લોગની અંદર મળશું. ચાલ લગીને બાય બાય.